બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। દર વર્ષે આ સમયગાળામાં પતંગનું નોંધપાત્ર વેચાણ થતું હોય છે। મકર સંક્રાંતિના 3 દિવસ બાકી રહ્યા છે, તેમ છતાં બજારમાં પતંગ સહિતની વસ્તુઓની ખરીદી હજુ ખાસ પ્રમાણમાં શરૂ થઈ નથી। વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં પતંગના ભાવમાં 20% વધારો થયો છે। દર વર્ષે અંકલેશ્વરની બજારમાં અંદાજિત ₹15 થી 20 લાખના પતંગનું વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે કાચા માલના ભાવમાં 20% વધારો થતાં પતંગનું 25 થી 30% ઓછું વેચાણ થયું છે, તેમ અંકલેશ્વરના વેપારીઓએ જણાવ્યું હતું। ઉત્તરાયણનો ધંધો હાલમાં થોડા દિવસથી મંદી હતી, હમણાં થોડુંક પબ્લિક નીકળ્યું છે, જેને લાગે છે કે ધંધો સારો થશે। જે બ્રિજ બંધ કરાવવાના કારણે આ બાજુથી જે બ્રિજનું પબ્લિક આવે છે રેલવે પરથી, અંકલેશ્વર રેલવે સ્ટેશનથી સિટી તરફ આવવા માટે બ્રિજ બંધ છે, એના કારણે થોડો ધંધો ઓછો હતો, પણ રેગ્યુલર જે કસ્ટમર હમણાં કાયમના હોય છે આપણે આવે છે, એના કારણે લાગે છે કે થોડો ધંધો સારો થશે। આનો ધંધો થોડો આજથી થોડો જરા ચેલપેલ છે, થોડી જરા થોડો માર્કેટમાં થોડી જરા મંદી છે, કારણ કે આ બ્રિજ ને બે આપણા ઓવરબ્રિજ તૂટી ગયા છે, એટલે થોડી માર્કેટમાં જરા મંદી છે। અને એવી અમને આશા છે કે કાલથી ધંધો સરસ ચાલે અને બધાનો માલ પૂરો થઈ જાય એવી અમારી અપેક્ષા છે। એવી દરેકનો ધંધો સારો જાય। આ વખતે ભાવ કેવા છે? ભાવમાં ડોરામાં 20% જેવો ભાવ વધારો છે હાલમાં। એમાં થોડો ઘણો ફરક પડે, બાકી એટલો બધો કોઈ ફરક પડે એવું જાજુ લાગતું નથી મને।